જે અમદાવાદના શીલજમાં આવેલી આનંદ નિકેતન શાળા જેની મુશ્કેલીમાં થયો છે હવે વધારો, કારણ કે પહેલેથી શિક્ષણ વિભાગ જ્યારે નોટિસ આપી ચૂક્યું છે ત્યારે હવે અમદાવાદ કોર્પોરેશને પણ શાળાને નોટિસ આપી છે। આનંદ નિકેતન શાળાને અમદાવાદ કોર્પોરેશને ફટકારી નોટિસ, કેન્ટીનનું સંચાલન કરનાર કર્મચારીને આ નોટિસ આપવામાં આવી છે। આનંદ નિકેતન શાળાને હવે કોર્પોરેશને નોટિસ ફટકારી અને જે કેન્ટીનના કર્મચારી છે તેને આ નોટિસ આપવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, જે નોટિસ ફટકારવામાં આવી છે અમદાવાદ કોર્પોરેશન તરફથી, શું કહેવામાં આવી રહ્યું છે? ગીતા, ગઈકાલે એટલે કે 24 કલાક પહેલા જે ઘટના બની હતી, વિદ્યાર્થીને ગળામાં કાચનો ટુકડો ફસાઈ જવાની અને તેના કારણે જે ડીઓ તરફથી અત્યારે આદેશ છૂટ્યા છે, તેની સાથે સમગ્ર હોબાળો જે શાળા પર કરવામાં આવ્યો તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી શાળામાં, અને શાળામાં આવેલી કેન્ટીનમાં પણ આ ટીમ છે તેના તરફથી મુલાકાત કરવામાં આવી હતી। જોકે બાળકો આજે શાળાએ ન આવ્યા હોવા છતાં જે તપાસ છે તે કરવામાં આવી હતી, પરંતુ તપાસ બાદ કોઈ વાંધાજનક ચીજવસ્તુઓ ન મળી હતી, કારણ કે શાળાના કેન્ટીન સંચાલકો છે તેમણે હોબાળો થતા કેન્ટીન છે તે સાફ સફાઈ કરાવી દીધી હતી, અને તેના કારણે કોર્પોરેશન તરફથી જે પણ કર્મચારી આ કેન્ટીનનું સંચાલન કરી રહ્યા છે તેને નોટિસ ફટકારવામાં આવી છે, અને આગામી 7 દિવસની અંદર જે સંચાલક છે તેને જવાબ આપવાનો રહેશે કે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ કોની પાસે છે, કેટલા સમયથી છે અને કેટલા સ્ટાફ કામ કરી રહ્યા છે, તેની સાથે હાઇજીનનું કયા પ્રકારનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જો કોર્પોરેશનને સંતોષકારક જવાબ નહીં મળે તો શક્યતાઓ એ છે કે તેમને નાણાકીય દંડ છે તે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી ફટકારવામાં આવશે, અને સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવશે જો આવશ્યકતા ઊભી થશે તો। આવા સંજોગોમાં જો કેન્ટીન ખરાબ હશે તો કોર્પોરેશન તરફથી આ કેન્ટીન છે તે સીલ કરવામાં આવે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો શિક્ષણ વિભાગ બાદ હવે અમદાવાદ કોર્પોરેશને પણ શાળાને નોટિસ ફટકારી છે, અને આ અંગે ખુલાસો આપવા માટે કહેવામાં આવ્યું છે કે આખરે કેટલા સમયથી આ કોન્ટ્રાક્ટ જે કેન્ટીનો છે તે આપવામાં આવ્યો છે, હાઇજીનિક કયા પ્રકારની સુવિધા છે, કુલ કેટલા લોકો અહીં કામ કરી રહ્યા છે, કયા પ્રકારની વ્યવસ્થા છે, આ તમામ મામલે 7 દિવસમાં ખુલાસો આપવા માટે કહેવામાં આવ્યું છે।